નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, એ અપડેટ શું છે તો કે ઓગસ્ટ 2024નું કાઉન્સેલિંગનું સમયપત્રક. ઓકે, ઓગસ્ટ 2024 સેશન્સ હતું એના કાઉન્સેલિંગનું એક સમયપત્રક પોર્ટલ પર આવેલું છે. આ લગભગ 3-4 દિવસ પહેલાં અપડેટ આવી ગયેલી. ઓકે, એનો આજે આપણે વિડીયો બનાવીએ છીએ. એમાં ઘણા બધા કાઉન્સેલિંગ સેશન્સ તમને જોવા મળશે. આપણે એક વખત ડિટેલમાં જોઈ લઈએ કે કાઉન્સેલિંગ સેશનની અંદર કયા કયા સેશન્સ છે અને કઈ તારીખે છે. ઓકે, ઓલરેડી અમુક સેશન્સ જે છે ઓલરેડી જ્યારે પોર્ટલ પર અપડેટ આવ્યું એના પછી 2-3 દિવસ માં થઈ ગયા છે. ઓકે, તો આપણે એ બી જોઈ લઈએ તો તમને આઈડિયા ત્યાંથી આવી જશે. ઓકે, બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતનું એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય એ આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને મળતા રહેશે. ઓકે, બીજું કે જ્યાં અત્યાર સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ બી આ રીતના આપણે વિડીયોઝ બનાવીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે મિત્રો, તો ચાલો હવે આજનો વિડીયો આપણે શરૂ કરીએ. હવે આપણે જઈશું ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને વિગતવાર સમજી લઈશું. ચાલો મિત્રો. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ સર્ચ કરીએ એટલે મેઇન જે લિંક આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશું એટલે એમાં નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ અપડેટ 31 તારીખે જ આવી ગયેલી છે. નીચે સ્ક્રોલ કરીએ. હા, જો 31 તારીખે આ અપડેટ આવેલી છે. 31 જાન્યુઆરી ઓગસ્ટ 2024નું કાઉન્સેલિંગનું સમયપત્રક. આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે બીજી સબ પોર્ટલ આમાં ઓપન થશે. અહીંયા ટાઈમ ટેબલ લખેલું છે, એના ઉપર જેમ ક્લિક કરશો એટલે આખું એક PDF તમારી સામે આવી જશે. ઓકે, તો આપણે એક PDFને જોઈ લઈએ. મેં ડાયરેક્ટલી ડાઉનલોડ કરેલી છે, તો PDF તમને હમણાં જોવા મળશે. આ રીતની એક PDF ઓપન થશે મિત્રો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતની PDF ઓપન થશે. પ્રાદેશિક કેન્દ્ર અહેમદાબાદ ગુરુકુળ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર અભ્યાસ માર્ગદર્શન પરામર્શના વર્ગો 1 ફેબ્રુઆરી 2025થી લઈને 20/2/2025 સમય 11 થી 1 સ્નાતક અભ્યાસક્રમો. ઓકે, પરામર્શનના જે વર્ગો છે એ 2 એટલે કે ફેબ્રુઆરી 1 તારીખથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે અને એ 20/2 સુધી છે, 20 ફેબ્રુઆરી સુધી છે. સમય છે 11 થી 1. ઓકે, અહીંયા કાઉન્સેલર જે છે એમનું નામ આપેલું છે, કોર્સ, પછી સબ્જેક્ટ અને ડેટ આપેલી છે. ઓકે, જેમ કે પેલું જોઈએ BA FY BA SY BA TY, એના માટે ગુજરાતી જે સબ્જેક્ટ છે એની ડેટ જે છે સેટરડે ઓલરેડી હતી. ઓકે, 1 તારીખે. પછી છે તમારું BA FY SY TY, એમાં હિન્દી સબ્જેક્ટ માટે 3 તારીખે ઓલરેડી હતું. પછી BA FY SY TY સંસ્કૃત માટે 4 તારીખે ઓલરેડી, એટલે મીન્સ કે 4 તારીખે હતું. પછી આ 5 તારીખે રહેશે, બરાબર. FY SY TY BA ઇંગ્લિશ. તો આ રીતના અલગ અલગ પરામર્શનના જે વર્ગો છે એ ડેટ વાઇઝ અહીંયા આપેલા છે. અહીંયા લખેલું છે નોંધ, સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય તહેવારોની જાહેર રજાના દિવસે યુનિવર્સિટીના કેન્દ્ર બંધ રહેશે, જેની નોંધ લેશો. ઓકે મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ રીતના બધા જ જે બી સબ્જેક્ટ્સ છે, ઓકે, કોર્સિસ છે, એના વિશેના પરામર્શનના ક્લાસીસ, ઓકે, પરામર્શનના વર્ગો, માર્ગદર્શન તમને એક મળતું રહે એના માટેના ક્લાસીસના અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે. ઓકે, તમે જોઈ શકો છો ઉપર નીચે નોંધ બી આપી છે. સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય તહેવારોની જાહેર રજાના દિવસે યુનિવર્સિટીના કેન્દ્ર બંધ રહેશે, જેની નોંધ લેશો. DFN DYS અભ્યાસક્રમના પરામર્શન અહીંયા ડિટેલ્સમાં તમને બધી માહિતીઓ આપેલી છે. ઓકે, એક પ્રકારે માર્ગદર્શન તમને મળતું રહે ને એ માટેના ક્લાસીસ છે, એ ક્લિયરલી મેન્શન છે. માર્ગદર્શન પરામર્શન વર્ગો. ઓકે, એક પ્રકારે માર્ગદર્શન તમને મળે. ઓકે, એ રીતના કાઉન્સિલિંગ આ સેશન્સ છે. તો એક વખત તમે જરૂરથી પરામર્શન જે ક્લાસીસ, જો તમારી પાસે ટાઈમ હશે તો જરૂરથી અટેન્ડ કરજો. ઓકે મિત્રો, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય છે, એટલા ગ્રુપ્સ હોય છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ભણે છે, ઓકે, જેમને નવું એડમિશન લીધું છે અથવા તો SY TYમાં ઓલરેડી છે, તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી છે કે આ રીતની નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. બીજું કે જો તમે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ના કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આ રીતના અપડેટ્સના વિડીયોઝ આપણે વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે,
અને બીજું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે મિત્રો, બસ આટલા આજના વિડીયોમાં આપણે કાઉન્સિલિંગ વિશેનું આટલું જ. આ એક નવી અપડેટ આવેલી છે, બસ એ માહિતી આપતો આ વિડીયો બનાવેલો છે. બીજું કે અત્યારે એક્ઝામ આવે છે. ઓકે, ફેબ્રુઆરી 2025 સેશન્સની અત્યારે એક્ઝામ થશે. ઓકે, તો એના માટે તૈયારી કઈ રીતે કરવી ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. આપણા ચેનલની અંદર તમને મળી જશે એ વિડીયો. ઓકે, તો ફટાફટ એ વિડીયોને જોઈ લેજો. અને એમાં જે રીતે આપણે કીધું છે, જસ્ટ ટૂંકમાં કહી દઉં કે કઈ રીતે તમારે તૈયારી કરવાની છે, કે પ્રીવિયસ યરના જે બી પ્રશ્નપત્રો હોય ને એ એઝ અ રેફરન્સ તરીકે લેવાના છે. કઈ રીતે પેપર પૂછાય છે, પેપર સ્ટાઇલ કઈ રીતની હોય છે, એ જસ્ટ એક વખત તમારે ગો થ્રુ કરી લેવાનું. એટલે તમારી માઇન્ડની અંદર એક મેપ ક્રિએટ થઈ જશે કે આ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. બરોબર, નાના ક્વેશ્ચન પૂછાય છે કે મોટા પ્રશ્ન પૂછાય છે, કેટલા માર્ક્સ માટે પૂછાય છે, બધી જે બ્લુ પ્રિન્ટ કહેવાય ને એ તમને એનાથી ક્લિયર થઈ જશે. અને જ્યારે તમે વાંચશો કોઈ બી વસ્તુને, જ્યારે તમે રીડિંગ કરશો તો તમને એકચ્યુઅલ આઈડિયા આવશે કે આમાંથી કઈ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો આ રીતે તમે તૈયારી કરશો તો સારી રીતે તમે પાસ થઈ શકો છો. ઓકે, એ ડિટેલ જે આપણે વિડીયો બનાવેલો છે એ તમે એક વખત ગો થ્રુ કરજો, એક વખત જોઈ લેજો. આની પહેલાંનો વિડીયો છે, તમને એનાથી આઈડિયા આવી જશે. જે બી નવા વિદ્યાર્થીઓ હશે, જે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હશે, તો એમને ઘણો હેલ્પફુલ થશે. ઓકે, અને બીજું કે એક રિક્વેસ્ટ કરું છું, તમે એક્ઝામ જ્યારે આપશો ફેબ્રુઆરી 2025 સેશન્સની જે એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થશે, તો એક્ઝામ પત્યા પછી તમારી વચ્ચે પ્રશ્નપત્ર આવશે. એ પ્રશ્નપત્ર પ્લીઝ ફોટો પાડીને એનો મને મેલ કરી દેજો. મારો મેલ આઈડી છે bvp566@gmail.com. તો એ જ્યારે તમે મેલ કરશો એનો આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈશું કે આ વર્ષે ફેબ્રુઆરી 2025 સેશનમાં કઈ રીતનું પ્રશ્નપત્ર પૂછાયેલું છે. ઓકે, તમારે એક્ઝામ થઈ ગયા પછી તમે આરામથી એ ફોટો પાડીને મેલ કરી દેજો. ઓકે, તો આપણે એના ઉપર વિડીયો બનાવી દઈશું. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થી આવશે આપણે ચેનલના માધ્યમ થ્રુ એમને એક જગ્યાએ કોન્સોલિડેટેડ ફોર્મમાં એ બધા જ પ્રશ્નપત્રના વિડીયોઝ મળી જશે. ઓકે, અત્યારે બી તમને કોઈ પ્રશ્નપત્ર જોઈતા હોય તો આપણા યુટ્યુબ ચેનલની અંદર આપણે BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર કરીને ઓલરેડી એક પ્લેલિસ્ટ છે, એની અંદર ઘણા બધા પ્રશ્નપત્ર આપણે મૂકેલા છે. એ પણ ત્યાંથી તમે એઝ અ રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.